વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। અમદાવાદમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, લોકો ત્રસ્ત થયા છે વરસાદી પાણી ભરાવાના કારણે। સત્યાગ્રહ છાવણી પાસે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે, નિકાલની કોઈ વ્યવસ્થા નથી। સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિ છે, લોકોને હાલાકી પડી રહી છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં જામ્યો હતો, તો ક્યાંક ગોઠણસમા વરસાદી પાણી ભરાયા। અને આપણી સાથે સત્યાગ્રહ છાવણીથી ઉમંગ રાવલ જોડાયેલા છે। ઉમંગ, માત્ર 10 થી 15 મિનિટના વરસાદમાં સ્થિતિ છે, પ્રજાના પૈસાનો વેડફાટ પણ આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે। આ શહેરીજનો એ છે કે જે સ્માર્ટ અમદાવાદમાં રહે છે ને સ્માર્ટ ટેક્સ પણ ભરે છે, રોડ રસ્તા ગટરનો પણ ટેક્સ છે આ જનતા ભરે છે, પરંતુ સગવડના નામે ક્યાંક કોર્પોરેશન છે મીંડું આપી રહ્યું છે। અમદાવાદમાં 9:30 થી 10 ની વચ્ચે જે 10 મિનિટ વરસાદ પડ્યો એમાં હાલત ખૂબ બગાડીને ગયો છે। અડધા ઇંચ જેટલો પણ વરસાદ છે શહેરમાં નથી પડ્યો, અને ખાસ કરીને એ વિસ્તાર કે જે પોસ્ટ વિસ્તારમાં કહેવામાં આવે છે મેરિયટ હોટલની પાછળ સત્યાગ્રહ છાવણીનો જે ગેટ આવેલો છે, એ સત્યાગ્રહ છાવણી પોસ્ટ સોસાયટી કહેવામાં આવે છે। કરોડો રૂપિયાના જ્યાં બંગલા છે, પરંતુ એ બંગલાઓની હાલત ક્યાંક વરસાદે બગાડી છે, અને પાણી જે સોસાયટીમાં છે એ પાણી સોસાયટીમાં ભરાવા લાગ્યું છે, ને એના કારણે રહીશોને અવર જવર કરતા રાહદારીઓને પણ ક્યાંક છે એ તકલીફ વેઠવાનો વારો છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, આ સત્યાગ્રહ છાવણી સોસાયટી છે, અને સોસાયટીમાં નજર નાખીએ ત્યાં સુધી પાણી છે ભરાયેલા છે, અને જે પસાર થતા જે લોકો છે એમને પણ ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર એમ થાય છે કે કોર્પોરેશન કયા અર્થમાં શું કામ કરી રહ્યું છે, અને સાથે જ આવા પોસ્ટ વિસ્તારોની અંદર જો પાણી ભરાશે, અને પાણી ભરાયા બાદ અહીંયા જોઈ શકાય છે કે સોસાયટીમાં જ્યાં સુધી નજર નાખીએ ત્યાં સુધી પાણી ભરાયેલા છે, ઢીચણ સુધી પહોંચે તેટલા જે એ પાણી ભરાવાના કારણે લોકો, રાહદારીઓ અને સાથે જ અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ ક્યાંક મુશ્કેલી વેઠી રહ્યા છે। એક સ્માર્ટ અમદાવાદ પોસ્ટ વિસ્તાર ગણાતી આ જે સોસાયટી છે, અને કરોડો રૂપિયાના જ્યાં બંગલાઓ છે, અને સાથે જ જે સ્માર્ટ ટેક્સ તમામ જગ્યા માટેના જે કોર્પોરેશનમાં ભરી રહ્યા છે, જે ડ્રેનેજનું હોય, પાણીનું હોય, રોડ રસ્તાના હોય, એ તમામ માટેના ટેક્સ છે એ કોર્પોરેશનમાં આ તમામ શહેરીજનો, આ જે અહીંયા રહેણાંક વિસ્તારમાં જે રહે છે એ તમામ લોકો છે એ ટેક્સ ભરી રહ્યા છે, અને ટેક્સ ભરવાના પછી પણ આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન તે થાય છે ક્યાંક લોકો છે કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે, અને કયા હદે આ લોકો કોર્પોરેશન પોતાનું શું પ્રી મોન્સૂન કામ કરી રહ્યા છે એ એના ઉપર ક્યાંક પ્રશ્નાર્થ થઈ રહ્યો છે। ત્યારે એ વાત અહીંયા નક્કી કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ છે તેમાં લોકો છે મુશ્કેલી વેઠી રહ્યા છે, સ્માર્ટ ટેક્સ ભરી રહ્યા છે, તેમ છતાં પણ જેમને સ્માર્ટ સગવડો મળવી જોઈએ, અને સાથે જ જે રીતે અગવડો જે ઊભી થઈ છે, અગવડોનો નિકાલ કોર્પોરેશન છે નથી કરી શકતું, અને જે પોસ્ટ ગણાતી સૌથી સારામાં સારી જે સોસાયટી કે જ્યાં કરોડો રૂપિયાના બંગલાઓની કિંમત છે એ સોસાયટીમાં, એટલે કે સત્યાગ્રહ છાવણી જે છે મેરિયટ હોટલની પાછળનો જે વિસ્તાર છે એ વિસ્તાર અને એ સોસાયટીમાં પાણી ભરાઈ જવાના કારણે અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ એક સોસાયટીની વાત નથી, આ એક જગ્યા કે એક વિસ્તારની વાત નથી। અમદાવાદમાં 10 મિનિટમાં પડેલા વરસાદની અંદર ઠેર ઠેર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ઠેર ઠેર આ પ્રકારે પાણી ભરાયા છે, અને હજી નિકાલ ક્યારે થશે એ પ્રશ્નાર્થ છે। જો કે આટલા બધા સમય વીતી ગયો તેમ છતાં પણ કોર્પોરેશનના કર્મચારીઓ ક્યાંય પણ રોડ રસ્તે દેખાયા નથી, જે ગટર છે તેના ઢાંકણા ખોલ્યા છે, અને એના કારણે જ ક્યાંક પાણી છે ઓસરી નથી રહ્યા। માનો કે આ 10 મિનિટમાં જો આ હાલત થઈ છે અમદાવાદની, આ જ વરસાદ એ જ તીવ્રતાથી જો અડધો કે કલાક જો વરસાદ વરસ્યો હોત તો ધ્રુવિશા, હું અને તમે અને સાથે આપણા જે દર્શકો જોઈ રહ્યા છે એ પણ કલ્પના કરી શકે છે કે અમદાવાદની હાલત શું થવા પામી હોત। કારણ કે મુખ્ય વાત એ અહીંયા આવે છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી જે કરી છે એ ઝીરો કરી છે, અને એટલા માટે સિસ્ટમ ઠપ થઈ છે કોર્પોરેશનની સિસ્ટમે કામ નથી કર્યું, અને એનું જ પરિણામ, અને એની જે વેઠવાળી છે કોર્પોરેશને, એ જ પરિણામ ક્યાંક અત્યારે શહેરીજનો 10 મિનિટના વરસાદની અંદર પાણી ભરાવાના કારણે મુશ્કેલીના રૂપે વેઠી રહ્યા છે। ધ્રુવિશા, ઉમંગ, માહિતી બદલ આભાર આપનો।